વરસાદી સિઝનમાં સાપનો રેસ્ક્યુ। જૂની મામલતદાર સરકારી ક્વાર્ટર્સમાં સાપ દેખાતા જીવદયા ગ્રુપે કર્યું રેસ્ક્યુ। પારડી શહેરમાં જૂની મામલતદાર સરકારી ક્વાર્ટર્સમાં રહેતા કૃષ્ણાબેન ગૌસ્વામી ગત બુધવારના રોજ પ્રાંત ઓફિસમાં ફરજ પૂર્ણ કરી બપોરે 3 વાગ્યે ઘરે જમવા માટે આવ્યા હતા, તો ત્યારે તેમના ઘરના ઓટલા પર એક સાપ જોવા મળતા તેમણે તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી। અલી અંસારી તરત જ ઘટના સ્થળે પહોંચીને જોયું કે તે ધામણ જાતિનો બિનઝેરી સાપ હતો। તેમણે કુશળતાથી સાપને બચાવીને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દીધો હતો। વરસાદી સિઝન શરૂ થતાં સાપના બિલોમાં પાણી ભરાવાને કારણે આવા પ્રસંગો વધુ જોવા મળે છે। જીવદયા ગ્રુપના અલી અંસારીએ જણાવ્યું હતું કે વરસાદને કારણે સાપ પોતાના નિવાસ સ્થાનમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારમાં આવે છે। શહેરવાસીઓને સલાહ આપવામાં આવી છે કે જો તેઓને ક્યાંક ઝેરી કે બિનઝેરી સાપ દેખાય તો તાત્કાલિક જીવદયા ગ્રુપનો સંપર્ક કરે। સાપને મારવાને બદલે બચાવવાની અપીલ કરતા અલી અંસારીએ કહ્યું કે દરેક જીવનું મહત્વ છે અને તેમની ટીમ 24/7 અવર્સ આવા કેસો માટે તૈયાર છે। વરસાદી મહિનાઓમાં આવા પ્રસંગો વધુ બનવાની શક્યતા હોવાને કારણે નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। પારડી ખાતે જૂની મામલતદારમાં કચેરીમાં સરકારી ક્વાર્ટરમાં ટ્રેનનો ફોન આવતા કે અમારા દરવાજા પર એક સાપ છે અને વરસાદની સિઝન અમે ફૂલ ચાલે છે એટલે ઘણા સાપો પોતાના ઘરમાંથી પાણી ભરાય એટલે બહાર આવી જાય છે। મેં અને મારો વોલેન્ટિયર રેહાન ગોરી અમે આવીને અહીંયા જોયું કે ધામણ પ્રજાતિનો સાપ છે તેને સાચવીને કરીશું રેસ્ક્યુ। ધામણ સાપ હું તમને કહું છું કે લોકોને ઘણી માણસો ધામણ શોધવા માટે તો ચડી જાય ને આમ છે, બધી વાત ખોટી છે। આ બધી વાત અફવા છે। ધામણ એક બિનઝેરી સાપ છે અને ધામણ અને બીજા સાપ એવા છે કે જે હંમેશા રેસિડેન્ટ એરિયામાં જ રહે છે। તમને જ્યાં પણ ઝેરી તથા બિનઝેરી સાપો દેખાય તાત્કાલિક જીવદયા ગ્રુપને કોન્ટેક્ટ કરવા વિનંતી। નહીં, સાપને મારશો નહીં। સાપ આપણો દુશ્મન નથી, સાપ આપણો મિત્ર છે। મારો કોન્ટેક્ટ નંબર 9825179536 અલી અંસારી જીવદયા ગ્રુપ। થેન્ક યુ। હું અહીં પ્રાંત કચેરી પાર્ટીમાં જોબ કરું છું અને અમે 10 વર્ષથી આ સરકારી ક્વાર્ટરમાં રહીએ છીએ। તો લંચ ટાઈમમાં ઘરે જમવા આવતા જોયું કે સાપ અહીંયા ઘર પાસે આવી ગયો છે, પણ પછી જેમ તેમ કરીને ઘર ખોલ્યું અને સાપ અહીંયા બહાર જ બેસી રહેલો હતો। એટલે અલીભાઈનો કોન્ટેક્ટ કરતા એવો તાત્કાલિક આવીને સાપને પકડ્યો છે।